નમસ્કાર, કેટીવીની વિશેષ રજૂઆત વર્લ્ડ વોર સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ કે શું ત્રીજું વિશ્વયુદ્ધ થશે કે જ્યાં ઈરાને મંગળવારે મોડી રાત્રે 10 વાગે ઇઝરાયલ પર 180 થી વધુ મિસાઇલો છોડી, જ્યાં ઇઝરાયલ સરકારે તેના નાગરિકોને બોમ્બ શેલ્ટર પર જવા માટે કહ્યું છે, ત્યારે દેશભરમાં સાયરન વાગી રહ્યા હતા. અમેરિકાએ થોડા કલાકો પહેલા આ હુમલાનો દાવો કર્યો હતો, જ્યાં ન્યૂઝ એજન્સી એપી અનુસાર અમેરિકાએ ઈરાનને પણ ગંભીર પરિણામોનો સામનો કરવા માટે તૈયાર રહેવા કહ્યું છે. ત્યારે બીજી તરફ અમેરિકા અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સ એણે જણાવ્યું છે કે 3 ઇઝરાયલ અધિકારીઓને ટાંકીને દાવો કર્યો છે કે ઈરાન ઇઝરાયલના 3 એરબેઝ અને તેલ અવીવમાં એક ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટરને નિશાન બનાવ્યું અને જેના કારણે તેમને બહાર કાઢવામાં આવે છે. ત્યારે એનવાયટીએ નિષ્ણાંતોને ટાંકીને લખ્યું છે કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધનો ભય વધી ગયો છે. આ પહેલા પણ ઈરાને ઇઝરાયલ પર એપ્રિલમાં લગભગ 300 મિસાઇલો અને ડ્રોનથી હુમલો કર્યો. તે સમયે ઈરાનથી ઇઝરાયલ સુધી બેલિસ્ટિક મિસાઇલ પહોંચાડવામાં લગભગ 12 મિનિટનો સમય લાગ્યો હતો. ત્યારે વ્હાઇટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને નેશનલ સિક્યુરિટી ટીમ સાથે બેઠક યોજી હતી અને આ બેઠકમાં ઈરાન દ્વારા ઇઝરાયલ પરના જે હુમલા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે ઇઝરાયલને આ હુમલાથી કેવી રીતે બચાવી શકાય અને ઇઝરાયલમાં ફસાયેલા અમેરિકનોની મદદ માટે શું તૈયારી કરવામાં આવી રહી છે તેના પર પણ ચર્ચા કરવામાં આવી હતી. જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો વિશ્વ યુદ્ધ ફાટી નીકળશે તેવા પણ એંધાણ છે. તો મહત્વનું છે કે જ્યાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે હવે વોર બરાબરનું જામ્યું છે, જ્યાં હિઝબુલ્લાના જે કહી શકાય કે નેતા જે નસરુલ્લાની જે હત્યા થઈ છે, જે બોમ્બ વિસ્ફોટ કર્યો છે, એમાં નસરુલ્લા જે છે માર્યો ગયો હતો અને ત્યારબાદ ઈરાન અને ઇઝરાયલ છે આ બંને વચ્ચે બરાબરનું ધમાસણ ચાલ્યું છે. ત્યારે ગઈકાલે મોડી રાત્રે 180 જેટલી મિસાઇલ છોડવામાં આવી હતી ઇઝરાયલ ઉપર અને જ્યાં 180 જેટલી મિસાઇલ છોડવામાં આવતા ઇઝરાયલના વડા નેતન્યાહુએ તમામ નાગરિકોને જે શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા હતા જેથી તેઓને સિક્યુરિટી રાખી શકાય. ત્યારે જે કહી શકાય કે હાલ તો વર્લ્ડ વોર તો કહી શકાય કે બંને વચ્ચે યુદ્ધના એંધાણ વર્તાઈ રહ્યા છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા. ઇઝરાયલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો. ત્યારે 200 થી વધુ મિસાઇલ છોડવામાં આવી. એક સાથે 200 થી વધુ મિસાઇલ છોડવામાં આવી. 3 એરબેઝ અને તેલ અવીવમાં કર્યા હુમલાઓ. ઈરાને ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટરને બનાવ્યું નિશાન. ત્યારે ઈરાને લીધો હાનિયા નસરુલ્લાનો બદલો. જ્યાં એકાએક થયેલા હુમલાથી ઇઝરાયલમાં અફરાતફરીનો માહોલ. ત્યારે સમગ્ર ઇઝરાયલમાં વાગ્યા ઇમરજન્સીના સાયરન. ઈરાનના હુમલાથી દેશમાં ખતરાની ઘંટડી વાગી. દેશભરમાં હવાઈ હુમલાની ચેતવણીના સાયરન. અમેરિકા ફરી એકવાર ઇઝરાયલના બચાવમાં આવ્યું. અમેરિકાએ મિસાઇલ છોડવાનો આદેશ આપ્યો. ઈરાનને ગંભીર પરિણામો ભોગવવા અમેરિકાની ધમકી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને મહત્વની બેઠક બોલાવી. ત્યારે વાઇસ પ્રેસિડેન્ટ અને નેશનલ સિક્યુરિટીની ટીમ સાથે બેઠક. ઈરાન દ્વારા ઇઝરાયલ પરના હુમલા અંગે ચર્ચા કરવામાં આવી. હુમલાથી કેવી રીતે બચાવી શકાય તે અંગે ચર્ચા વિચારણા. ત્યારે આયર્ન ડોમ દ્વારા ઘણી મિસાઇલોને નષ્ટ કરવામાં આવી. જ્યાં ઇઝરાયલનો વાર ત્યારે ઈરાને કર્યો છે પલટવાર. નસરુલ્લાના મોતબાર ભડક્યું ઈરાન. જ્યાં ઈરાનની વિસ્ફોટક દસ્તક અમેરિકા સુધી દસ્તક કે જ્યાં ઇઝરાયલ પર આવ્યું સંકટ. ત્યારે રક્ષણ માટે અમેરિકા તૈયાર. જ્યાં જગ્યા મળી ત્યાં સંતાયા ઇઝરાયેલી નાગરિક. ત્યારે ઈરાને મંગળવારે મોડી રાત્રે 10 વાગે ઇઝરાયલ પર 180 થી
વધુ મિસાઇલ છોડી હતી। ત્યારે કહી શકાય કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જ્યાં જુઓ ત્યાં ઇઝરાયલી જે છે તેઓ નાગરિકને સંતાવવાના હુકમ કે જ્યાં હુમલાથી કેવી રીતે બચાવી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરી। ત્યારે આયર્ન ડોમ દ્વારા ઘણી મિસાઇલોને નષ્ટ કરવામાં આવી। સૌથી મોટા સમાચાર કે જે ઇઝરાયલનો પલટવાર, ત્યારે નસરુલ્લાહના મોત બાદ ઈરાન ભડક્યું હતું અને જ્યાં ઇઝરાયલ પર આવ્યું સંકટ, ત્યારે રક્ષણ માટે અમેરિકા તૈયાર। જ્યાં જગ્યા મળી ત્યાં સંતાયા ઇઝરાયેલી નાગરિક। જ્યાં હુમલાથી જે આયર્ન ડોમ દ્વારા ઘણી મિસાઇલોને નષ્ટ કરવામાં આવી છે, ત્યારે ઇઝરાયલનો વાર, ઈરાને કર્યો પલટવાર કે જ્યાં નસરુલ્લાહના મોત બાદ ભડક્યું ઈરાન, કે જ્યાં ઇઝરાયલ પર આવ્યું સંકટ ત્યારે રક્ષણ માટે અમેરિકા તૈયાર। જ્યાં જગ્યા મળી ત્યાં સંતાયા ઇઝરાયેલી નાગરિક। ત્યારે કહી શકાય કે આયર્ન ડોમ દ્વારા ઘણી મિસાઇલોને નષ્ટ કરવામાં આવી છે। ઇઝરાયલનો વાર, ત્યારે ઈરાને કર્યો પલટવાર। સૌથી મોટા સમાચાર કે જે ઇઝરાયલ પર સંકટ આવ્યું ત્યારે રક્ષણ માટે અમેરિકા તૈયાર। જ્યાં જગ્યા મળી ત્યાં સંતાયા ઇઝરાયેલી નાગરિક, કે જ્યાં હુમલાથી કેવી રીતે બચાવી શકાય તે અંગે ચર્ચા વિચારણા। ત્યારે આયર્ન ડોમ દ્વારા ઘણી મિસાઇલોને નષ્ટ કરવામાં આવી। ઇઝરાયલનો વાર, ત્યારે ઈરાને કર્યો પલટવાર। નસરુલ્લાહના મોત બાદ ભડક્યું ઈરાન, કે જ્યાં ઇઝરાયલ પર આવ્યું સંકટ ત્યારે રક્ષણ માટે અમેરિકા તૈયાર। તો મહત્વના સમાચાર કહી શકાય કે જ્યાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વર્લ્ડ વોરની શક્યતા, જ્યાં ઇઝરાયલનો વાર, ઈરાને પલટવાર કર્યો છે। ત્યારે તમે જોઈ રહ્યા છો સૌથી મોટા સમાચાર, વર્લ્ડ વોર બ્રેકિંગ, કે જ્યાં જગ્યા મળી ત્યાં સંતાયા ઇઝરાયલી। ત્યારે હુમલો કેવી રીતે હુમલાથી બચાવી શકાય તે અંગે ચર્ચા, જ્યાં આયર્ન ડોમ દ્વારા તમે જોઈ રહ્યા છો સૌથી મોટા સમાચાર, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ધમાસાણ જે યુદ્ધ જે છે તેને લઈને સૌથી મોટા સમાચાર। ત્યારે હુમલાથી કેવી રીતે બચાવી શકાય તે અંગે ચર્ચા, જ્યાં આયર્ન ડોમ, કે જ્યાં ઇઝરાયલનો વાર, ત્યારે ઈરાને કર્યો છે પલટવાર। તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીનની પ્રથમ ડિસ્પ્લે કે જ્યાં ઈરાન જે છે, ઈરાને જે હુમલો કર્યો છે, મિસાઇલો છોડવામાં આવી છે અને જ્યાં ઇઝરાયલ ઉપર 180 થી વધુ મિસાઇલો છોડવામાં આવી હતી। તો આ જ મુદ્દાને લઈને વધુ માહિતી માટે KTV ન્યૂઝના ચેનલ હેડ ભૌમિક વ્યાસ જોડાઈ ગયા છે। જી ભૌમિકભાઈ, વાત કરવામાં આવે વર્લ્ડ વોર 3 થઈ શકે છે કે કેમ? કારણ કે ઈરાને ઇઝરાયલ ઉપર 180 થી વધુ મિસાઇલો છોડી છે, શું કહીશો? જી મહેન્દ્ર, ખાસ કરીને કહેવાય કે વિશ્વયુદ્ધ 3ના પડકારા સમગ્ર વિશ્વને સતાવી રહ્યા છે। જે રીતના ઇઝરાયલે લેબનોનને ટાર્ગેટ કર્યું ને લેબનોનમાં ખાસ કરીને જે હિઝબુલ્લાહના જે ટોચના કમાન્ડર હતા તેને મોતને ઘાટ ઉતાર્યા। ત્યારબાદ તેને હમાસના કમાન્ડરને ઘાટ ઉતાર્યા। આ કારણથી ક્યાંક ને ક્યાંક ઇઝરાયલની આસપાસના જે ઇસ્લામિક રાષ્ટ્રો છે, ખાસ કરીને ઈરાક છે, સિરિયા છે, તે ભડકેલા હતા। આનો જ બદલો લેવા ઈરાકે ગઈકાલે રાત્રે લગભગ 8 વાગ્યા બાદ ઇઝરાયલના તેલ અવીવ અને તેની આસપાસના વિસ્તારમાં 180 થી વધારે, એટલે કહેવાય છે કે 200 ની આસપાસ બેલેસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો। અનેક મિસાઇલોને હવામાં રોકી તેને નષ્ટ કરવામાં આવી, પણ કેટલીક મિસાઇલો તેલ અવીવ અને તેની આસપાસના વિસ્તારમાં પડી। ઈરાની મીડિયાએ દાવો કર્યો હતો કે મોસાદના હેડક્વાર્ટરને નિશાન બનાવવામાં આવ્યું અને મોસાદનું હેડક્વાર્ટર જ ઈરાની સેનાના નિશાન ઉપર હતું। પણ હવે આ હુમલાથી હવે ક્યાંક ને ક્યાંક વિશ્વના
અલગ અલગ દેશોને તે ચિંતા સતાવી રહી છે કે જો ઇઝરાયલ આ વારની સામે પલટવાર કરશે તો ક્યાંક મિડલ ઇસ્ટ ખાસ કરીને અરબમાં મોટું યુદ્ધ ફાટી નીકળે તેવી સંભાવના છે. કારણ કે ઇઝરાયલ અત્યારે 3 મોરચે લડી રહ્યું છે. એક તો ઇઝરાયલ લડી રહ્યું છે ગાઝા હમાસમાં, ઇઝરાયલ બીજું લડી રહ્યું છે ખાસ કરીને હુતી યમનના જે આતંકવાદી ગ્રુપ છે તેની સામે, અને હવે ઇઝરાયલે મોરચો ખોલ્યો છે લેબનોનની સામે. હવે તેમાં ઈરાન વચ્ચે આવતા અમેરિકા પણ ઇઝરાયલની રક્ષા માટે સામે આવે તેવું અમેરિકા વોશિંગ્ટન ડીસીએ પોતાનું સત્તાવાર નિવેદન આપી દીધું છે. મતલબ સાફ છે કે જો આ યુદ્ધ વધારે આગળ વધશે તો આવનારા સમયમાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ત્રીજું વિશ્વયુદ્ધ છે તે કદાચ ફાટી નીકળે તેવી સંભાવના છે. જી ભૌમિક, વધુ વાત કરવામાં આવે કે આ બાજુ ઇઝરાયલને અમેરિકા સાથ આપવા માટે તૈયાર છે, ત્યારે બીજી બાજુ ઈરાનને જે કહી શકાય કે રશિયા સાથ આપવા માટે તૈયાર છે. ત્યારે જે કહી શકાય કે શું ત્રીજું વિશ્વયુદ્ધ થઈ શકે કે કેમ, ત્યારે હવે તો આવનારો સમય બતાવશે. પરંતુ હાલ તો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા વર્તાઈ રહ્યા છે કે જ્યાં બંને વચ્ચે જે મહાયુદ્ધના ભણકારા છે ત્યારે ઇઝરાયલ પર ઈરાને સૌથી મોટો હુમલો કર્યો છે અને જ્યાં એક સાથે 200થી વધુ મિસાઇલો છોડવામાં આવી હતી, ત્યારે 200 બેલેસ્ટિક અને ક્રૂઝ મિસાઇલો છોડવામાં આવી હતી અને જ્યાં 3 એરબેઝ અને તેલ આવિવમાં હુમલા કરવામાં આવ્યા. ત્યારે ઈરાને ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટરને નિશાન બનાવ્યું અને જ્યાં ઈરાને જે હાનિયા અને નસરુલ્લાહનો બદલો લીધો છે. ઉલ્લેખનીય છે કે હિઝબુલ્લાહનો વડો નસરુલ્લાહને જે ઇઝરાયલે એક હુમલો કર્યો તેમાં હિઝબુલ્લાહનો જે વડો નસરુલ્લાહ માર્યા ગયો હતો અને જેને લઈને જે ઈરાન છે એ મેદાનમાં આવ્યું છે ને ઈરાને ઇઝરાયલ ઉપર જે હુમલો કરી દીધો છે. તો કહી શકાય કે ત્રીજું વિશ્વ યુદ્ધ જેના એંધણ જે કહી શકાય, એક બાજુ ઇઝરાયલ છે, બીજી બાજુ ઈરાન છે કે જ્યાં બંને પોતપોતાની શક્તિ બતાવવાના પ્રયત્નમાં કે જ્યાં તો આ સાથે જ ફરી એકવાર કેટીવી ન્યૂઝ ચેનલના ચેનલ હેડ ભૌમિક વ્યાસ જોડાઈ ગયા છે. જી ભૌમિક, વાત કરવામાં આવે કે જે અમેરિકા છે, અમેરિકા ઇઝરાયલના જે બાજુ છે ત્યારે બીજી બાજુ જે કહી શકાય કે તે અમેરિકાએ સમર્થન આપ્યું છે ઇઝરાયલને, ત્યારે બીજી બાજુ ઈરાન છે, ઈરાનને રશિયા સમર્થન આપવાનું છે તેવા પણ સૂત્રો મુજબ જે માહિતી મળી રહી છે. ત્યારે શું એક બાજુ કહી શકાય, એક બાજુ અમેરિકા છે, બીજી બાજુ રશિયા છે, ત્રીજા વિશ્વયુદ્ધના એંધણ. જી ભૌમિક. મહેન્દ્ર, જો જોવા જાય તો રશિયાનું પહેલેથી સમર્થન ઈરાન ને ઈરાક બાજુ રહ્યું છે. ખાસ કરીને રશિયા અત્યારે યુક્રેનની સાથે યુદ્ધ લડી રહ્યું છે અને યુક્રેનને નાટો, અમેરિકા સહિતના દેશો હથિયાર સપ્લાય કરે છે. તેને કારણે રશિયા ક્યાંક ને ક્યાંક યુરોપ કન્ટ્રી ઉપર ગુસ્સામાં છે. બીજી બાજુ અમેરિકા ઇઝરાયલને વર્ષોથી અમેરિકા પોતાના સમર્થક દેશ તરીકે માને છે. અમેરિકા વર્ષોથી ઇઝરાયલને સુરક્ષા માટે, રક્ષા માટે હથિયારો, એન્ટી બેલેસ્ટિક મિસાઇલો સહિતના તમામ રડાર વિમાનો આપે છે. કારણ કે અમેરિકા પહેલેથી ઇઝરાયલ સમર્થક રહ્યું છે. તેથી જે રીતના ઈરાને હુમલો કર્યો છે અને જો અમેરિકા આ યુદ્ધમાં આવે, હું આપને જણાવી દઉં કે મિડલ ઇસ્ટનો જે સી છે, અરબ સાગર, ત્યાં અમેરિકાના અનેક એરબેઝ છે, જેમાં ઈરાકથી લઈને સિરિયા સુધી, યમન સુધીના એરબેઝમાં અમેરિકાના સૈનિકો છે, તેના યુદ્ધ પોતો છે. તેથી માનવામાં આવે છે કે જો ઇઝરાયલ હુમલો કરે ને ઈરાન ફરી એકવાર પલટવાર કરે તો અમેરિકા સીધું આ યુદ્ધમાં કૂદી શકે. જો અમેરિકા કૂદે તો તેની સામે ખાસ કરીને કહી શકાય કે રશિયા ઈરાકના સમર્થનમાં આવી શકે. કારણ કે રશિયા સતત ઇઝરાયલનો વિરોધ કરી રહ્યું છે કે ઇઝરાયલ પેલેસ્ટાઇન અને ગાઝામાં નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારી રહ્યું છે. ઇઝરાયલે લેબનોનમાં જે હુમલો કર્યો તેને પણ રશિયાએ વખોડ્યો. તો કહી શકાય કે જો આ બંને દેશ સીધા સામે આવે તો કદાચ મિડલ ઇસ્ટમાં ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે. યુનોએ અત્યારે એક બેઠક બોલાવી છે અને તેમણે શાંતિની અપીલ કરી છે. અનેક દેશોએ આ હુમલાને વખોડી કાઢ્યું છે. ઈરાનનું પણ એક સત્તાવાર નિવેદન મહેન્દ્ર આવ્યું છે. તેના રાષ્ટ્રપતિ સુપ્રીમો લીડર છે આયતુલ્લા ખોમેની. તેમણે કહ્યું કે અમે યુદ્ધ નથી ઈચ્છતા, પણ અમારી ઉપર જે હુમલો થયો તેનો બદલો લેવા માટે અમે હુમલો કર્યો છે. જી ભૌમિક, એક છેલ્લો ક્વેશ્ચન કે જે એક બાજુ અમેરિકા, બીજી બાજુ રશિયા પણ પોતપોતાની રીતે એક ઇઝરાયલ અને બીજી બાજુ ઈરાનના સમર્થનમાં બંને આવશે, ત્યારે ક્યાંક ને ક્યાંક ભારતનો જે સમર્થન કઈ બાજુ રહી શકે છે?
તો બિલકુલ મહેન્દ્ર, જુઓ, ભારત જે છેલ્લા 2014 થી જુઓ તો જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા છે, વિશ્વમાં એક ગ્લોબલ લીડરની છાપ છોડવાનો પ્રયત્ન છે. ભારત હંમેશા શાંતિ, સુરક્ષા અને સલામતીના પરિપક્ષમાં રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયા યુક્રેનના યુદ્ધમાં પણ વચ્ચે જયારે મુલાકાત લીધી ત્યારે બંને નેતાઓને અપીલ કરી હતી કે શાંતિથી બેસી અને વાર્તાથી આનો ઉકેલ નીકળી શકે. પણ અત્યારની જે પરિસ્થિતિ છે, એટલે કે જે ઈરાન અને જે ઇઝરાયલની પરિસ્થિતિ છે, તેમાં પણ માનવામાં આવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય કે ભારત દેશ હોય, તે શાંતિ અને ખાસ કરીને કહેવાય કે લોકોની સલામતી જળવાય તેના પક્ષઘરમાં છે. તેથી જ આપને જણાવી દઉં કે પહેલેથી ભારત આ પક્ષમાં રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહેવાય છે કે તમામ દેશોના નેતાઓ સાથે સંપર્કમાં છે અને તેઓ પણ મતલબ ભારત ઈચ્છી રહ્યું છે કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ પર ક્યાંક રોકાય, તે માહિતી સામે આવી રહી છે. આપને જણાવી દઈએ કે અમેરિકા પણ કહી રહ્યું છે કે ભારત વિશ્વની સૌથી મજબૂત અને ઉભરતી લોકશાહી છે અને ભારત મતલબ વિશ્વના ટોચના દેશોની વચ્ચે પોતાની ભૂમિકા પ્રસ્થાપિત કરી શકે છે. જી ભૌમિક, વધુ વાત કરવામાં આવે કે ઈરાન દ્વારા નેતન્યાહુ ગમે તેમ જિંદા યા મુર્દા જોઈએ છે, આ પ્રકારનું જે એક વાત ચાલી રહી છે, શું કહેશો? જી, આપનો સવાલ. જી ભૌમિક, વાત કરવામાં આવે કે જે ઇઝરાયલના જે વડા છે નેતન્યાહુ, કે જેને ઈરાન દ્વારા મતલબ કે હિઝબુલ્લા છે તેઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ગમે તેમ કરી અને નેતન્યાહુ જોઈએ, જિંદા યા મુર્દા નેતન્યાહુ જોઈએ, ત્યારે સરકાર ઉપર તેઓનો વાર છે, શું કહેશો? બિલકુલ, જો ઈરાન છે ને, તેમાં અનેક આતંકી સંગઠનો છે જેને ઈરાને મોટા કર્યા છે. ઈરાનમાં શિયા અને સુન્ની મુસ્લિમો વચ્ચે પણ જૂથવાદ છે, પણ હિઝબુલ્લા જે છે કે જે વિશ્વનું સૌથી મોટું અને ખતરનાક આતંકવાદી ગ્રુપ છે, તેને રક્ષણ આપનાર જ ઈરાન છે. બીજું, ઈરાન વર્ષોથી પેલેસ્ટાઈની અને ગાઝાનું સમર્થક રહ્યું છે. તે ઇઝરાયલની સામે વારંવાર બદલો લેવાની વાત કરે છે, ધમકીઓ આપે છે અને ઇઝરાયલ પણ આ દેશોની સામે સતત પલટવાર કરીને પોતાના નાગરિકોની રક્ષા કરે છે. પણ જે રીતના પેલેસ્ટાઈનમાં હુમલો થયો, ઇઝરાયલે કર્યો, ગાઝા પટ્ટીને સાફ કરી દેવામાં આવી અને લેબનોનમાં ઘૂસીને લેબનોનમાં હિઝબુલ્લાને જે રીતના નેસ્તો નાબૂદ કરવા માટેની અત્યારે લડાઈ છે, તેને લઈને ઈરાન અને ઈરાનની સરકાર ગુસ્સામાં છે. તેથી તેઓ કહે છે કે ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુ છે તે તેના નંબર 1 દુશ્મન છે. ઈરાનના સુપ્રીમો લીડર ત્યાં સુધી કહે છે કે કોઈ પણ સંજોગોમાં નેતન્યાહુ જોઈએ છે, એટલે તેનું કહેવું છે કે અમે જે ઇઝરાયલને વધારે દુઃખ આપીશું, અમે દર્દ આપીશું. મતલબ સાફ છે કે આવનારા સમયમાં આ યુદ્ધ વધારે ભીષણ થાય તેવી પણ શક્યતા છે. જી ભૌમિક, સમગ્ર માહિતી બદલ આભાર. તો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે મહાયુદ્ધના જે એંધાણ વર્તાઈ રહ્યા છે કે જ્યાં એક બાજુ ઇઝરાયલ પાછી પાની કરે એવું નથી, ત્યારે બીજી બાજુ ઈરાન પણ બતાવી દેવાના મૂડમાં છે. બંને વચ્ચે ધમાસણ યુદ્ધ જે ચાલી રહ્યું છે, ઈરાન દ્વારા 200 જેટલા મિસાઇલ છોડવામાં આવ્યા હતા ઇઝરાયલ ઉપર, અને બીજી બાજુ ઇઝરાયલ જે છે તેના પણ જે મિલિટરી ફોર્સ જે છે તે પણ હિઝબુલ્લામાં પ્રવેશ કર્યું છે અને જ્યાં હવે યુદ્ધ જે છે વધવાની શક્યતા બતાવવામાં આવી રહી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ત્રીજું વિશ્વ યુદ્ધ થાય તેવા ભણકારા વર્તાઈ રહ્યા છે. પરંતુ આમાં સૌથી વધારે મહત્વપૂર્ણ ભૂમિકા જે કહી શકાય કે યુનાની, કે જ્યાં જે અમેરિકા જે છે એ હવે ઇઝરાયલના સમર્થનમાં આવ્યું છે, બીજી બાજુ રશિયા છે. પરંતુ ત્રીજું વિશ્વ યુદ્ધ ના થાય, આખા વિશ્વમાં શાંતિ જે બની રહે તેના માટે થઈને હવે ચોક્કસ ક્યાંક ને ક્યાંક દરેક દેશો જે યુનોમાં મળી અને તેનું નિરાકરણ લાવશે. ત્યારે જે કહી શકાય કે ત્રીજું વિશ્વ યુદ્ધ થવાના એક બાજુ એંધાણ તો છે જ, પરંતુ ત્રીજું વિશ્વ યુદ્ધ ના થાય તેના માટે થઈને પણ પ્રયત્ન કરવામાં આવશે. ત્યારે હાલ તો જે પરિસ્થિતિ તંગદિલી ભરી છે, કારણ કે ઈરાન દ્વારા જે 200 મિસાઇલ છોડવામાં આવે છે ઇઝરાયલ ઉપર, અને જ્યાં ઇઝરાયલ પણ આ બાજુ પાછી પાની કરે એમ નથી, તેઓએ પણ પોતાની ફોર્સ જે છે હિઝબુલ્લામાં ઉતારી દીધી છે. ત્યારે ઇઝરાયલ પર જે ઈરાનનો સૌથી મોટો જે આ હુમલો કર્યો હતો, અને જેમાં તમને બતાવી દઈએ કે એક સાથે 200 થી વધુ મિસાઇલો છોડવામાં આવી હતી, અને જેમાં 200 બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલો છોડી અને જે હુમલો કર્યો હતો. પરંતુ જે કહી શકાય આ હુમલામાં 3 એરબેઝ અને તેલ અવીવમાં હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે ઈરાને ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટરને નિશાન બનાવ્યું છે. ત્યારે ઈરાને લીધો હાનિયા અને નસરુલ્લાહનો બદલો. ત્યારે એકાએક થયેલા હુમલાથી ઇઝરાયલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગત મોડી રાત્રેથી જ સમગ્ર ઇઝરાયલમાં
સાયરન વાગી રહ્યા હતા, લોકોમાં અફરાતફરીનો માહોલ હતો, ત્યારે શેલ્ટર હોમમાં તમામ નાગરિકો છે તેને લઈ જવામાં આવ્યા હતા। ત્યારે સમગ્ર ઇઝરાયલમાં જે ઇમરજન્સીના સાયરન વાગ્યા હતા, ઈરાનના હુમલાથી દેશમાં જે ખતરાની ઘંટી વાગી છે, ત્યારે દેશભરમાં જે હવાઈ હુમલાની ચેતવણીના સાયરન પણ વાગ્યા હતા। ત્યારે કહી શકાય કે ઇઝરાયેલી દળોએ પણ દક્ષિણ લેબનોન છે તેમાં પ્રવેશ કર્યો છે અને હિઝબુલ્લાહના સ્થાનો પર જમીની હુમલા શરૂ કર્યા કે જ્યાં ઇઝરાયેલી સૌથી ખતરનાક ગોલાની બ્રિગેડ ગ્રાઉન્ડ ઓપરેશનને અંજામ આપવા મેદાનમાં છે। ત્યારે આ બાજુ ગોલાની બ્રિગેડનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં જે વાયરલ થયો હતો અને જ્યાં ઇઝરાયલની સૌથી ખતરનાક બ્રિગેડ સૈનિકો એકબીજા માથે હાથ મૂકેલા જોવા મળે છે અને જેમાં કહી શકાય કે હાલ ઇઝરાયલ પણ લડી લેવાના મૂડમાં છે। ત્યારે અમેરિકાએ પણ દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલ દ્વારા કરવામાં આવી રહેલા જમીની હુમલાને પોતાની સંપત્તિ આપી છે અને જ્યાં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે આઈડીએફ ઇઝરાયલ સરહદ નજીક લેબનનમાં હિઝબુલ્લાહના માળખાને નિશાન બનાવીને મર્યાદિત ગ્રાઉન્ડ ઓપરેશન ચલાવી રહ્યું છે। ત્યારે અમેરિકા શરૂઆતથી જ ઇઝરાયલની સાથે ઊભું છે અને હજુ પણ પૂરી મદદ કરી રહ્યું છે। ફરી એકવાર તમે ડિસ્પ્લે 2માં જુઓ કે બીજી તસવીરમાં તમે જુઓ જેમાં કેવી રીતે ગત મોડી રાત્રે જે 200 જેટલા મિસાઇલ છોડવામાં આવ્યા હતા, જ્યાં તમે જોઈ શકો છો આ ઇઝરાયલના જે દ્રશ્યો છે કે ઇઝરાયલ ઉપર ઈરાન દ્વારા જે હુમલો કરવામાં આવ્યો ગત મોડી રાત્રે અને જ્યાં 200 જેટલા જે મિસાઇલ છોડવામાં આવ્યા હતા, ત્યારે કહી શકાય બંને વચ્ચે તણાવ એકદમ જે ચરમસીમાએ તણાવ પહોંચી ગયો છે। ત્યારે બીજી બાજુ જે કહી શકાય કે માહોલ તંગ છે અને જ્યાં લોકોમાં ફફડાટ છે, ઇઝરાયલના નાગરિકોમાં હાલ તો અફરાતફરીનો માહોલ છે। ત્યારે હુમલાને કેવી રીતે રોકી શકાય તે સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે જો આ હુમલો સતત ચાલુ રહેશે, બંને દેશ જે છે પોતાની જીદે છે, બંને એકબીજા ઉપર વાર પલટવાર કરી રહ્યા છે અને જો આવી જ રીતે બંને ઉપર વાર પલટવાર થતા રહે છે તો ચોક્કસ ત્રીજું વિશ્વયુદ્ધ થઈ શકે છે। પરંતુ હવે શાંતિ સમિતિ કહી શકાય કે આ બંને દેશો વચ્ચે હવે સંધિ થાય અને શાંતિ થાય તે સૌથી મહત્વનું છે। من در اینجا اعلام میکنم که سپاه پاسداران و نیروهای مسلح جمهوری اسلامی ایران چه در بعد دفاعی و چه در بعد آفند و تکرار این تهاجم و چندین برابر این کاملا آماده هستند. اگر رژیم صهیونیستی که به دیوانگی رسیده کنترل نشه توسط امریکا و اروپا و بخواد چنین جنایت‌هایی رو ادامه بده و یا علیه حاکمیت و تمامیت ارضی ما وارد عمل بشه، عملیات امشب با چند برابر بزرگی تکرار خواهد شد و تمام زیرساخت‌های اونها مورد اصابت قرار خواهد گرفت. با امیدوار هستیم که امریکا از روش گذشتش دست برداره و این جنایتکار رو متوقف بکنه و منطقه به سمت آرامش پیش بره. من لازم میدانم از همرزمان عزیزم در سپاه پاسداران، در نیروی هوافضا قدردانی کاملی دارم. તો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા જોવા મળી રહ્યા છે। આ સાથે જ ઇઝરાયલ પર ઈરાનનો સૌથી મોટો આ હુમલો કહી શકાય કે જ્યાં 200 બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલો છોડી હુમલો કરવામાં આવ્યો, જ્યાં એક સાથે 200થી વધુ મિસાઇલો છોડવામાં આવી છે। ત્યારે 3 એરબેઝ અને તેલ અવીવમાં હુમલો કરવામાં આવ્યો છે અને જ્યાં ઈરાને ઇન્ટેલિજન્સી હેડક્વાર્ટર છે ત્યાં પણ હુમલો કર્યો છે। ત્યારે જે કહી શકાય કે ઈરાને હાનિયા નસરુલ્લાહનો બદલો લેવા એક સાથે જે ઇઝરાયલ પર હુમલો કર્યો છે, જ્યાં આ હુમલાથી જે કહી શકાય ઇઝરાયલ છે, ઇઝરાયલ પર આ હુમલાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સમગ્ર ઇઝરાયલમાં ઇમરજન્સીના સાયરન વાગ્યા હતા, લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યાં ઈરાનના હુમલાથી દેશમાં ખતરાની ઘંટડી વાગી હતી। ત્યારે દેશભરમાં હવાઈ હુમલાની ચેતવણીના સાયરન વાગ્યા હતા, જ્યાં અમેરિકા ફરી એકવાર ઇઝરાયલના બચાવમાં આવ્યું। ત્યારે અમેરિકાએ મિસાઇલ છોડવાનો આદેશ આપ્યો હતો, જ્યાં ઈરાનને ગંભીર પરિણામો ભોગવવા અમેરિકાની ધમકી છે। ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનની આ મહત્વપૂર્ણ બેઠક મળી હતી અને જ્યાં વાઇસ પ્રેસિડેન્ટ અને નેશનલ સિક્યુરિટીની ટીમ સાથે પણ બેઠક મળી, જ્યાં ઈરાન દ્વારા ઇઝરાયલ પરના હુમલા અંગે ચર્ચા કરવામાં આવી હતી।
ત્યારે હુમલાથી કેવી રીતે બચાવી શકાય તે અંગે મહત્વની ચર્ચા વિચારણા કરાઈ, જ્યાં આયર્ન ડોમ દ્વારા ઘણી મિસાઇલોને નષ્ટ કરવામાં આવી છે। મહત્વનું છે કે આયર્ન ડોમ દ્વારા ઘણી મિસાઇલોને નષ્ટ કરવામાં આવી, જ્યાં ઇઝરાયેલનો વાર ત્યારે ઈરાને કર્યો છે પલટવાર। નસરુલ્લાહના મોત બાદ ઈરાન ભડક્યું, ત્યારે ઈરાનની વિસ્ફોટક દસ્તક કે જ્યાં અમેરિકા સુધી દહેશત પહોંચી, ત્યારે ઇઝરાયલ પર આવ્યું છે સંકટ અને રક્ષણ માટે અમેરિકા પણ છે તૈયાર। જ્યાં જગ્યા મળી ત્યાં સંતાયા ઇઝરાયેલી નાગરિક। તો સમાચારોમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી। સમસ્યા તમારી, ખબર અમારી। નમસ્કાર।